રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરવડી ગામે જે અનુસૂચિત જાતિની દીકરાની હત્યા થઈ હતી તે મામલે હાલ મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જે બાદ પરિવારજનોએ મૃતદેહને રાજકોટ ફોરેન્સિક રિપોર્ટ મોકલવા તેમજ યોગ્ય ન્યાયની માંગણી સાથે ગેલેક્સી ચોક ખાતે એકઠા થઈને વિરોધ કર્યો હતો, તેમજ જે મૃતદેહને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવેલ એમ્બ્યુલન્સને રોકવામાં આવી હતી, જેને લઈને પોલીસ તંત્ર અને આગેવાનો દ્વારા યોગ્ય ખાતરી આપ્યા બાદ મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે ખસેડવામાં આવ્યો છે। એના છોકરાનો બનાવ બની ગયો છે અને એના છોકરાને મારી નાખ્યો છે। અમે જોઈ ત્યાં લગન બોડી નહીં ઉપડે, જીગ્યા એ હશે ને તો જ મારી બોડી ઉપડશે, નકર બોડી નહીં ઉપડે। પીએમ અમે કરવાની અને અમે કરવાને દેવાના, અમે મારા ભાઈ માં જીવ દેવા તૈયાર, અમે જીવ દેવા તૈયાર છે। એને બીજું બાનું કરીને અને છોકરાને ઉપાડી ગયા હે અને બનાવ બની ગયો છે અને આખી રાત મોબાઈલ બંધ રાખ્યો છે એને અને પાછો મોબાઈલ લઈ લીધો અને માટે ઘણી કોશિશ કરી, અમે કોશિશ કરી હે કોરોનિયાનો બાનો કરીને લઈ ગયા છે। અમારી ન્યાય ન્યાય જોઈએ અમારે, એને હાજર કરો તો જ મારી બોડી ઉપડશે ને કે નહીં ઉપડે।